જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મહાદેવ. ભક્તિ અમૃત યુટ્યુબ ચેનલ પરથી હું સુરેશભાઈ શુક્લ આપ સર્વેનું સ્વાગત કરું છું. આજ રોજ આપને ધનતેરસના દિવસે ખરીદીનું મહત્ત્વ સમજાવીશ. કઈ ખરીદી કરવાથી આપની ઉત્તરોત્તર વૃદ્ધિ થાય છે. હિન્દુ પંચાંગ મુજબ ધનતેરસનું પર્વ આસો માસના કૃષ્ણ પક્ષની ત્રયોદશી એ મનાવાય છે. 5 દિવસની દિવાળીનો તહેવાર ધનતેરસથી જ શરૂ થાય છે. આ દિવસે ધન્વંતરી ભગવાનનો જન્મ થયો હતો, જેથી તે દિવસે ધનતેરસનો તહેવાર મનાવાય છે. ધન્વંતરી જયંતી અને ધનત્રયોદશી તરીકે પણ તેને માનવામાં આવે છે. ધનતેરસથી 3 દિવસ સુધી ચાલતી ગોત્રી રાત્ર શરૂ થાય છે. ધનતેરસના દિવસે ખરીદદારીનું વિશેષ મહત્ત્વ છે. એવી માન્યતા છે કે આ દિવસે ખરીદવામાં આવેલી ચીજોની ઉત્તરોત્તર વૃદ્ધિ થાય છે. આ કારણે ધનતેરસના દિવસે સોના ચાંદીની ખરીદી કરે છે. ધનતેરસના દિવસે આ 5 ઉપાય કરવાથી સુખ અને સમૃદ્ધિ અને શાંતિમાં વૃદ્ધિ થાય છે. ઉપાય નંબર 1, પંચદેવોની પૂજા. ધનતેરસના દિવસે ભગવાન ધન્વંતરીની સાથે મા લક્ષ્મીજીની પૂજાનું પણ વિધાન છે. આ સાથે કુબેર, યમ અને ભગવાન ગણેશજીની પણ પૂજા કરવામાં આવે છે. આ પૂજાથી મા લક્ષ્મી અતિ પ્રસન્ન થાય છે અને ભક્તોના ઘરમાં વાસ કરે છે. ઉપાય નંબર 2, આ દિવસે દીપદાન જરૂરથી કરજો. કહેવાય છે કે ધનતેરસના દિવસે યમરાજને નિમિત્ત જે ઘરમાં દીપદાન કરવામાં આવે છે ત્યાં અકાળ મૃત્યુ થતું નથી. ઉપાય નંબર 3, આમ તો ધનતેરસના દિવસે સુવર્ણ ખરીદવાની પ્રથા છે, પરંતુ જો શક્ય ન હોય તો પિત્તળનું વાસણ અથવા કોથમીરની ખરીદી પણ શુભ ગણાય છે, જેનાથી જીવનમાં લીલોતરી બની રહે છે. ઉપાય નંબર 4, આ ચીજોનું દાન કરો. ધનતેરસના દિવસે ખાંડ, બતાસા, ખીર, ચોખા, સફેદ કપડાં વગેરે ચીજોનું દાન કરવું પણ ઉત્તમ ફળદાયી મનાય છે. માન્યતા છે કે આ ચીજોનું દાન કરવાથી ધનમાં વૃદ્ધિ થાય છે અને આર્થિક મુશ્કેલી નથી આવતી અને જમા પૂંજી વધતી રહે છે. ઉપાય નંબર 5, ખાતાવહીને નવી કરો, એટલે કે નવી ખાતાવહી લાવવી જોઈએ અને ધનતેરસના દિવસે ખાતાવહીના પુસ્તકની પૂજા કરવામાં આવે છે. વેપારી પૂજન કરીને નવી ખાતાવહીના નવા સંકલ્પ સાથે શરૂ કરે છે. તો આ પ્રમાણે ખરીદી કરવાથી તમારા ઘરમાં સુખ સંપત્તિ વધે છે. બીજું ખાસ જણાવવાનું કે જો આપણી શક્તિ હોય તો આપ ગણપતિની ચાંદીની મૂર્તિ અથવા તો લક્ષ્મીજીની ચાંદીની મૂર્તિ અથવા તો શ્રીયંત્ર લેશો અને એની પૂજા કરશો તો તમને અવશ્ય ધન સંબંધી જે કંઈ મુશ્કેલી હશે એ દૂર થશે, પણ એની પૂજા કરવી જરૂરી છે. મિત્રો, જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો ભક્તિ અમૃતને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન જરૂર દબાવી દેજો, જેથી આવા નવા જ વિડીયોની જાણ આપણને મળતી રહેશે. જય શ્રી કૃષ્ણ.